ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગારિયાધાર, પાલીતાણા, ઉમરાળા અને જેસર તાલુકા પંથકની અંદર વરસાદનું જોરદાર આગમન થયું. ગારિયાધાર તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો તો પાલીતાણા તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો. આ સાથે જ જેસર પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે ઉમરાળા અને તળાજાની અંદર 1/2 ઇંચ વરસાદ થયો. વાવણી લાયક વરસાદ થવાની સાથે આ વર્ષે ખેડૂતો માટે સારું રહેશે તેવી આશા બંધાઈ છે. ભાવનગર જિલ્લાના દ્રશ્યો છે. અહીં પણ ગારિયાધાર તાલુકાની અંદર 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે. તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થવાને કારણે જોઈ શકાય છે જે રીતે જેસર પંથકની અંદર વરસાદ થયો છે. ઉમરાળા અને તળાજા તાલુકાની અંદર પણ 1/2 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેના કારણે ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે. શેત્રુંજી ડેમના દ્રશ્યો છે, જોઈ શકાય છે પાણીની સારી આવક ડેમમાં નોંધાઈ છે.